આજે આપણે બનાવશું ચટપટું અને સ્વાદિષ્ટ લાઈવ ગાંઠિયાનું શાક. 2 ચમચી તેલ નાખ્યું. આવી જાય એટલે થોડીક રાઈ નાખવાની, થોડું ધાણા જીરું, સ્વાદ અનુસાર હિંગ, થોડીક હળદર, સ્વાદ અનુસાર લીમડો, 3-4 કળી લસણ નાના નાના ટુકડા કરી. લસણ થોડુંક લાલ થઈ જાય એટલે ડુંગળી નાખી દેવાની. ડુંગળીને 3-4 મિનિટ ચડવા દેવાની. થોડીક લાલ થઈ જાય એટલે ટમેટું નાખવાનું. આવી ગયું છે, ટમેટું નાખી દેવાનું. ટમેટું ડુંગળી ચડી જાય એટલે થોડીક લસણ મરચુંની પેસ્ટ નાખી દેવાની. હાલો, હવે ઓલમોસ્ટ ડુંગળી ટમેટું તળી ગયું છે એટલે સ્વાદ અનુસાર બધા મસાલા નાખી દેવાના. હાલો, છાશ નાખી દેવાની 1 વાટકી. પછી એને થોડીક વાર ઉકળવા દેવાની. 1 વાટકી પાણી નાખી દેવાનું. ઉફાણો આવે ત્યાં લગી ઉકળવા દેવાનું. ઉફાણો આવવા માંડ્યો છે એટલે હવે આપણે થોડી જ વારમાં સેવ પાડી દઈશું. લોટ લીધો છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, થોડીક હળદર લીધી છે, 1 ચમચી ચટણી લીધી છે, સ્વાદ અનુસાર હિંગ લીધી છે, સ્વાદ અનુસાર મીઠું, થોડુંક તેલ નાખ્યું છે દેવાનું અને થોડું થોડું પાણી નાખતું જવાનું. સેવ પાડવાનો હંચો લીધો, એમાં થોડું થોડું તેલ ચોપડી દીધું એટલે ચોટે નહીં. પછી આનું ઓલું લોહી બનાવી અને આમાં ભરી દેવાનું. કરી થોડું કેમ કરવી જોઈએ. આવી રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવતું જવાનું એટલે સેવ પાડી દેવાની. શાક થઈ ગયું છે એટલે કસ્તુરી મેથી થોડીક નાખી દીધી, થોડા સૂકા ધાણા નાખ્યા. કસ્તુરી મેથી નાખવાથી થોડોક સ્વાદ સારો આવે. ફાઇનલી હવે લાઈવ ગાંઠિયાનું શાક થઈ ગયું છે રેડી.